કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત ખેડૂતોની વહારે આવ્યા અને ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈ વ્યથિત થયા. અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીનો ધોવાઈ ગઈ હતી અને સાવરકુંડલાના ઘોબા, પીપરડી, હિપાવડલી, મેકડા ગામોમાં ખેતીની જમીનો પર પાણી ફરી વળતા આશરે 7 થી 8 હજાર વીઘા ખેતીની જમીનો ધોવાણ થયા હતા. ફિફાદ ગામના ખેડૂતે 50 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું. ડીએપી ખાતર બિયારણ નાખ્યા બાદ વરસાદ અને પૂર પ્રકોપથી જમીન જ નષ્ટ થઈ જતા વાવેતર થઈ શકે તેવી સ્થિતિ જ ન રહી, જ્યારે માત્ર ફિફાદ ગામની 3000 વીઘા જમીનનું ધોવાણ થયું છે. ખેડૂતોએ શેત્રુંજી નદી, મેરામણ નદીના પ્રકોપથી ખેતીની જમીનો ધોવાઈ જવાની ખેડૂતોની વ્યથાઓ 4 થી 5 ગામોમાં પૂરના પ્રકોપથી ખેતીની જમીન નષ્ટ થયેલી ખેતરોની મુલાકાત લીધી હતી. 50 વીઘા જમીન અને એની અંદર મેં કપાસ વાવ્યો હતો, ખાતર વાવ્યું હતું અને આ ટાઈપની અત્યારે જમીન થઈ ગઈ છે પાણીની નુકસાનીથી અને કોઈ વાવેતર થાય એવી કોઈ શક્યતા જ નથી. ખર્ચો કર્યો તો એમાં વીઘે 15-20 કિલો ડીએપી વાવ્યું હતું અને બિયારણ પસા ઠેલી બિયારણ એ બધું અત્યારે વી ગયું છે. જમીન જ નથી, વાવેતર થાય એવું કોઈ સ્થિતિ જ નથી. આમાં કોઈ બી હાલતમાં આમાં વાવેતર થાય એવું છે નહીં. સરકાર પાસે એવી અપેક્ષા છે કે અમને કઈક રોજી રોટી મળે એવું કઈક આપે અને એની કઈ સહાય આપે તો વધારે સારું. સાહેબ, આ અમારે ફિફાદ ગામની અંદર વર્ષો આવી જ રીતે થાય છે અને આ વર્ષે તો 2015 કરતા વધારે નુકસાની થઈ છે. અમારે કોઈ પણ ખેડૂત આખા ગામની અંદર ખેડૂત જેટલા આવતા હોય એટલા બધા એને પારાવાર નુકસાન થયું છે અને 100% નુકસાની થઈ છે. ખાલી બિયારણ અને ખાતરની નુકસાની નથી, જમીનનું ધોવાણ એ ટાઈપનું થયું છે કે કાયદેસર એની અંદર આ તમે પાછળ જુઓ તો એની અંદર તમને કાયદેસર ખબર પડે કે આની અંદર કેટલું ધોવાણ થયું છે અને બધાએ કોઈ નુકસાનીનું કોઈ આંકડો લઈએ કે એવી કોઈ નુકસાની એનું ઓલું નથી કે નુકસાની કેટલી છે. પારાવાર નુકસાની થઈ છે અને ગામની અંદર કોઈ ખેડૂત કોઈ એમ નથી કહેતું કે મારું ખેતર નથી ધોવાણું. 100% બધાના ખેતર ધોવાણા છે અને આ પાણી આડેધડ પાણી પીડ્યું છે અને બહુ નુકસાની થઈ છે. અમારા ગામની ટોટલ જમીન 3000 વીઘા જેવું હોય છે. હા, એની અંદર કોઈ જાતની, કારણ કે શેત્રુંજી કાંઠાનું ગામ છે અને ઉપરવાસ ડુંગરાનું પાણી આવ્યું, શેત્રુંજીનું પાણી આવ્યું એટલે બધું પાણી ભેગું થયું એટલે બહુ ધોવાણ થયું. આવું ધોવાણ એકેય વર્ષ નથી થયું. 1982માં ધોવાણ થયું હતું, પછી 2015માં ધોવાણ થયું હતું મોટું. બાકી તો દર વર્ષે થાય છે. આ વર્ષે 2025માં એવું ધોવાણ થયું છે કે કાયદેસર 82 અને 15 ભૂલી જવાય એ ટાઈપનું નુકસાની છે. અમરેલી જિલ્લામાં જે રીતે વરસાદ પડ્યો, સાવરકુંડલા તાલુકામાં જે રીતે તબાહી મચી, તમે ગ્રામીણ પંથકમાં આટા મારો છો, કેવું નુકસાન વાત કરો નથી? આજ સવારના 8 વાગ્યાથી હું પ્રવાસની અંદર નીકળ્યો છું. ખેડૂતોને નુકસાની બારામાં હું વાત કરું તો હિપાવડલી ગામની અંદર સવારથી શરૂઆત કરી તો હિપાવડલી ગામમાં ખેડૂતોને ખેતરે જવાના પુલિયાથી લઈને રસ્તાઓથી લઈને સાફ થઈ ગયા. આશરે એક હિપાવડલી ગામની અંદર 1000 વીઘાનું નુકસાન ગણી શકું. ત્યાંથી આગળ વધતા પીપળી ગામ સુધી પહોંચતા વચ્ચે રસ્તામાં બંને ગામને જોડતા પુલની અંદર પુલ પણ તૂટી ગયો અને સાથે સાથે પૂર સંરક્ષણ દિવાલો પણ તૂટી ગઈ. આગળ પીપળી ગામની અંદર ખૂબ જ મોટા વ્યાપક પ્રમાણમાં નુકસાન છે. હિપાવડલી, પીપરડી, ઘોબા, ફિફાદ, મેકડા અને આકોડા આ ગામડાઓ નદી કાંઠાના ગામડાઓ છે ને બીજી 3-4 નદીઓ આમાં જોડાયેલી છે. શેત્રુંજીને બારામાં મેં વારંવાર વખતે વિધાનસભામાં પણ રજૂઆતો કરેલી છે ભૂતકાળની અંદર કે આ ગામડાઓ જેથી નષ્ટ થઈ જશે તો એની પાછળ જવાબદાર સરકાર હશે. આજે 5મો દિવસ છે. આ ગામડાની અંદર ખૂબ જ પ્રમાણમાં નુકસાન છે, ત્યારે રસ્તાઓ ખોલવા માટેની પણ સુવિધાઓ જીસીબી થી લઈને જે પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ એમાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામે મીંડું છે. ઝીરો એટલા માટે કહી શકું કે નાના રસ્તાઓ ખોલવામાં તકલીફ છે ને અહીંયા પાછળનો તમે પુલ જોઈ શકો છો કે આકોડા મેકડા વચ્ચેના પુલની અંદર સરકારનું ભોપાળું બહાર આવ્યું છે. આ પાણીના કારણે આખો પુલ તૂટી જવાથી એક પણ જગ્યાએ બાંધકામની અંદર ક્વોલિટી ગુણવત્તાવાળું બાંધકામ થયું નથી. એક પણ જગ્યાએ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ખેડૂતોને જે નુકસાન છે, હું તમને વાત કરું, માવઠાના કારણે ખેડૂતોને એકવાર ખેતી કરી હતી, માવઠું થયું, ફરીવાર ખેતી કરવી પડી. આ ખેતીની અંદર બિયારણ, ધોવાણ થયેલી જમીનો, પાળા તૂટવા અને એક ખેડૂત દીઠ મને એવું લાગે છે જે પ્રમાણનું ધોવાણ છે એ પ્રમાણે 7 થી 8 લાખ રૂપિયાનું ધોવાણ પર ખેડૂતે છે. ભૂતકાળની અંદર આ સરકારે અતિવૃષ્ટિમાં પણ પેકેજના નામે મીંડું આપ્યું ને ગઈકાલે એક પત્રના વ્યવહારમાં
સરકારે જવાબ આપ્યો કે વાત પ્રગતિમાં છે, આ બીજું વર્ષ છે. અતિવૃષ્ટિના પેકેજમાં જિલ્લાને બાકાત રાખ્યો. અત્યારની જે સ્થિતિમાં છે એમાં પણ આ ગામડાઓ નષ્ટ થયા છે. ત્યારે એક જ વાત કરું છું કે આ જિલ્લાના ખેડૂતોના દેવા માફ કરે અને ખેડૂતો પ્રત્યેની લાગણી બતાવે. ઉદ્યોગપતિની આ સરકાર ઉદ્યોગમાંથી બહાર આવીને ખેડૂતોને જીવતા રાખવા, ખેડૂતોને જો આગળ ખેતી કરાવવી હોય તો આ ખેડૂતોના દેવા માફ સરકારે કરવા જોઈએ, એવી મારી સ્પષ્ટ માગણી છે. કેટલા ગામોમાં નુકસાન છે? ખેતીની કેટલી અંદાજે જમીનનું નુકસાન છે? મારી દ્રષ્ટિએ ઓછામાં ઓછી આ 5 ગામની અંદર 7 થી 8,000 વીઘા જમીનમાં નુકસાન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અંદરના ખેતરોમાં તો પહોંચી શકાય એવી સ્થિતિ નથી. રોડ ઉપરના ખેતરોને અમે જે સ્પષ્ટીકરણ કર્યું અને ખેડૂતોને લઈને જ્યારે અમે ગયા છીએ ત્યારે એની વ્યથા અને એની વેદના સમજવાનો અમે પ્રયત્ન કર્યો છે. આ વાત સરકારના કાન સુધી નહીં પહોંચે તો આવનાર દિવસોમાં ખેડૂતોને લઈ અને સરકારને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો અમે પ્રયત્ન કરવાનો.